અમીરગઢમાં રખડતા ઢોરનો આતંક, શાળાના બાળકોમાં ભય। અમીરગઢ બજારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। બજારમાં વારંવાર આખલા અને ગાયોનો આતંક જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। આજે અમીરગઢ પ્રાથમિક શાળા પાસે બે આખલા સામસામે આવી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શાળામાં આવતા નાના બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। બાળકોને રસ્તામાં રખડતા આખલાઓથી ઈજા થવાની ચિંતા સતાવી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે અમીરગઢ બજારમાં કેટલાક પશુપાલકો પોતાની ગાયો દિવસ દરમિયાન છોડી દે છે અને સાંજે દોહવાના સમયે ફરી લઈ જાય છે, જેના કારણે જાહેર રસ્તાઓ અને બજાર વિસ્તારમાં રખડતા ઢોરનો પ્રશ્ન સતત વકરી રહ્યો છે। ગામજનોની માંગ છે કે અમીરગઢ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક રખડતી ગાયો અને આખલાઓને પકડીને ગૌશાળા અથવા યોગ્ય સ્થળે ખસેડવામાં આવે। સાથે જ ઢોરને જાહેર રસ્તા પર છોડી મૂકતા માલિકોને નોટિસ આપી કડક કાર્યવાહી કરવામાં આવે। ખાસ કરીને શાળાના નાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। અમીરગઢ બજારમાં રખડતા ઢોરનો આતંક, શાળા પાસે આખલા સામસામે આવતા બાળકોમાં ભય। ગ્રામ પંચાયત તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ। અહેવાલ ધારજી ઠાકોર, પ્રકોપ ન્યૂઝ। અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા।